મોટા બા શીતળામાની વાર્તા તો કયો એકાદી. શીતળામાં ક્યારે આવે, 12 વાગે કેટલા વાગે સૂલો ઠારવાનો હોય? ક્યાં આળોટે? અમારે જોઈને ત્યાં હગડ બગડ કાંઈ ન હોય. એમ નહીં, ક્યાં આળોટે? ક્યાં? સુલામાં આળોટે, સુલામાં. તો સૂલો ઠારવો પડે કે ન ઠારવો અરે પડે? પાણી લેટ દેવા એક ગાગરી એક. ધીમે ધીમે પછી આમ બીતા નડાય બહુ ગરમ નથી આમ. હા પછી આમ સરખું દૂધ થવા બીતામાં. પણ એમ નહીં મોટા બા, ન ઠાર્યા હોય તો શું થાય? ન ઠાર્યા તો સીઝનમાં આળોટે એ થાય ને હા એમ કે બળે હું બળે તારું પેટ. હા પછી ત્યાંથી બાય ને છોકરો લાગ્યો ને હવાનો હા. પડોશી બાય ને કે મારો છોકરો ને લાગતો કે છે. કેટલા વાગે પૂરા થાય હતા હા. કે હું રાખતા છોકરો રાડી નાખતો હતો ને હા. એ હુવારા ગઈ ક્યાં કે મારે ઊંઘાઈ ગયું છોકરો ઊંઘી ગયો હું જાગી કે ઠેઠ 12 વાગે છે. પછી કે હું તો મેં કીધું અરે મારે સુલા ફૂલાઈ ગયા કીધી સુલાઈ ગઈ પાણી રેડું પછી સવારમાં છોકરો ન જાગ્યો એટલે ઓલી પડોશી બાઈ કે જાગ્યો મેં કે નાના કે તો તું માથે થોડાક રજા સાપડ્યું હા. ઠામડામાં હા. અને હારી જા કે બોડીને અને આવે ને તળિયે બેઠી હતી એક ડોસી કે હા. ત્યાં જજ બેસી જાય છે છોકરો ખોળામાં ધુવાડીને છે. છે. પછી એ બાઈ તો હારી ગઈ હા. છોકરો આમ ચડે ખભે ચડે એટલે સૂલો કેટલા વાગે ઠારવાનો હોય? 12 વાગે બરાબર થઈ ગયો તેમાં કઈ વાવવાનું હોય કે ન વાવવાનું હોય? સવારે આંબો વવાય કપાસનો છોડવો છે. કપાસનો છોડવો ખેતરના વાડીથી લઈને સવારે વાવી દેવાય ગાયને તાણે છે. બાઈ ના જઈને મને કે મારે લાવો ટોળા ગોતું હા. પછી ટોળા ગોત્યા ને પછી કે મારું માથું થયું તારું પેટ ઠરે કે પછી ત્યાં છોકરો આળા મળે ઉભો આળા મળે આખી ઉગાડ્યું છે. પછી એ છોકરો તેને આખી થઈ એમ કીધું મારું માથું થયું તારું પેટ ઠરે એટલે છોકરો જાગી ગયો પછી બાઈ તો હાલવા મળ્યું એ મોટા બા તમારા વરા કેટલા છે? હવામાં 5 ઓછા ઓમાં 5 ઓછા છે. હા પછી જ્યાં જૂનું હોય છે ને અસ્તર જૂનું હા. ત્યાં જઈને પગે લાગી છે. હા મોટા બા મારા પપ્પા નામ બા છે. સીતરામાની જે બોલો ઓ, સીતરામાએ વરદાન આપ્યું એટલે એને દીકરો નામતો થઈ ગયો. હા મોટા ભાઈ શીતળામાની વાર્તા કરી. બોલો શીતળામાની જય હો.